અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો ઝાટકો। સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્કના ફોજદારી કેસમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટ ટ્રમ્પની સજાને રોકવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે। આજે સવારે સજા સંભળાવવામાં આવશે। ભારે ઉત્તેજના। સ્ટીવ જોબ્સના પત્ની લોરેન કુંભમાં કરશે કલ્પવાસ। સ્વામી કૈલાસાનંદે આપ્યું પોતાનું ગોત્ર અને નામ આપ્યું કમલા। કોન્ક્રીટની ઈંટો બનાવનાર ઉદ્યોગપતિ ચોંક્યા। વીજળીનું બિલ આવ્યું 2.10 અબજ। ઇન્ડિયાનું ડૂબતું વહાણ છોડી ભાજપનો સાથ લેવા શરદ પવાર તૈયાર। પુત્રી કેન્દ્રમાં બની શકે છે મંત્રી। લોસ એન્જલસમાં લાગેલી આગમાંથી માંડ બચી નવરા ફતેહી। ચાય વાલે બાબા 40 વર્ષથી મૌન, ફક્ત ચા ઉપર જ જીવિત। લોસ એન્જલસ આગથી તબાહ થઈ રહ્યું છે ત્યારે પેરિસ હિલ્ટન સહિત અનેક સેલિબ્રિટીના બંગલા બળીને રાખ। હોટલમાં રાત વિતાવી। ખાલિસ્તાનીઓનો ગઢ બની ગયેલા કેનેડાના આગામી હિન્દુ વડાપ્રધાન હશે। અજમેરથી આવેલા પાકિસ્તાનના યાત્રાળુઓએ કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ફરક નથી। મુલાકાતીઓએ કહ્યું બંને દેશો વચ્ચે ફક્ત એક વાડ છે અને બાકીનું બધું સરખું છે। અહીં આવ્યા પછી એવું લાગતું નથી કે આપણે ભારતમાં છીએ। ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતો પતિ ઝડપાયો। પત્નીએ જાહેરમાં જ કરી લાફાવાળી। વિડીયો થયો વાયરલ। મહાકુંભમાં અદાણી ગ્રુપ દરરોજ 1 લાખ લોકોને વિતરિત કરશે મહાપ્રસાદ। કોર્ટે કાયદાને નહીં પણ બિલને પડકારતી અરજીને વ્યર્થ ગણાવી। સુપ્રીમ કોર્ટે 33% મહિલા અનામત કાયદાને પડકારતી અરજી ફગાવી। અંબલમાં જામા મસ્જિદ પાસેના કૂવામાં પૂજા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો। યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો। આગામી સુનાવણી 21મી ફેબ્રુઆરીએ થશે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચ પામેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો। ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો। રાજકોટમાં આયર્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો 6 વિકેટે શાનદાર વિજય। સતત 13મી વખત વનડેમાં હરાવ્યું। જીએસટીના માસિક ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ 2 દિવસ લંબાવાઈ। અમદાવાદમાં 24 કલાકમાં બીજો કેસ નોંધાયો। અમદાવાદમાં 9 માસના બાળકને HMPV। ગુજરાતમાં કુલ 4 કેસ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, બેટ દ્વારકા અને રૂપેડ બંદરે આજે મેગા ડિમોલેશનની કવાયત। ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી। વર્ષ 2022-23માં સ્થાનિક પક્ષોને ₹200 કરોડનું દાન મળ્યું હતું। અજય દેવગન ભાણેજ અમન માટે હોરર કોમેડી ફિલ્મ બનાવશે। અમદાવાદમાં માથાભારે વ્યંઢળોના ટોળાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી। લોસ એન્જલસમાં હોલિવૂડ સ્ટાર્સ ધનિકોના ઘરોમાં લૂંટફાટ શરૂ થતાં કર્ફ્યુ લાદવો પડ્યો। અમરેલીના નકલી લેટર હેડ કેસમાં માત્ર પાટીદાર નહીં કોઈ પણ જ્ઞાતિની મહિલા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે નહીં, જેમાં સૂર્યાસ્તથી સૂર્યોદય ધરપકડ નહીં એવી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા। મોદી સરકારના આર્થિક સલાહકાર અરવિંદ પાનગઢિયાની લોકોને ટકોર। મફત રેવડીઓ જોઈએ કે સુવિધા એ પ્રજા નક્કી કરે।